આગામી 13 તારીખે આપણે જે કાર્યક્રમ કરવાના છો શું છે સમગ્ર માહિતી? હવે સમગ્ર માહિતીમાં જણાવતા આજે મને પહેલાં તો સૌથી પહેલાં હું બધા મિત્રોને જય હિન્દ કહીશ અને એની સાથે જે આપણે અત્યારે હાલ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર શ્રી સોનલબેન પટેલનું જ્યારે ઇલેક્શનના જે આપણે ભાજપના જે દિગ્ગજ નેતા છે જે અમિતભાઈ શાહની સામે લડતા હોય ત્યારે આજે એક આ કાર્યકરો દ્વારા એક સારામાં સારી અને આગળ ઇલેક્શનનો પ્રચાર કેવી રીતે મજબૂત બને તેના દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગની અંદર સૌથી મોટી વાત તો એ છે કે ગાંધીનગર વિધાનસભા અને નારાયણપુરા વિધાનસભાના તમામ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને એની સાથે સાથે આમ આદમી પાર્ટીના બી હોદ્દેદારો અને એની જોડે જે ઇન્ડિયા ગઠબંધનના કેટલાક સાથી મિત્રો છે એ બધા કાર્યકર્તા મિત્રોને ધ્યાનમાં રાખીને એક આ મોટી મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ મિટિંગની અંદર જે આપણે નેતાઓ છે એની અંદર આપણે જે અમદાવાદ શહેર પ્રમુખ છે હિંમતસિંહ, પછી ગુજરાત કોંગ્રેસના જે ઉપનેતા છે શ્રી શૈલેષભાઈ પરમાર, પછી જે રાજુભાઈ પટેલ નેતા છે અને એની સાથે ઇન્ડિયા ગઠબંધનના કેટલાક સાથી મિત્રો અને જે આમ આદમી પાર્ટીના જે નેતા હિમાંશુભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં ગાંઠલોડિયા અને નારણપુરા વિધાનસભાનું એક નાનકડી હોદ્દેદારોની મિટિંગ રાખવામાં આવી છે અને એ મિટિંગની અંદર અહીંયાથી એક આહ્વાન કરવામાં આવે છે આપણા કાર્યકર્તા મિત્રોને કે સૌએ સમયસર હાજર રહેવું. સાંજે 7 કલાકે ગોતા વસંતનગર ટાઉનશીપ એનું એડ્રેસ છે અને M બ્લોક 55 ગોપાલ પાર્ક સોસાયટી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને એની સાથે મિટિંગમાં તમામ મિત્રોને વિનંતી કરવામાં આવે છે કે બધા સૌ કાર્યકર્તા મિત્રો અને હોદ્દેદારોએ સમયસર હાજરી આપવી. કયા કયા મુદ્દાઓ રહેશે આ મિટિંગની અંદર અને કયા કયા બીજા નેતાઓ આવી શકે છે ઇન્ડિયા ગઠબંધન તરફથી? હવે અત્યારે હાલ જેમ આપણે માહિતી પ્રમાણે જોવા જઈએ તો ઇન્ડિયા ગઠબંધનના આપણે નેતાઓનું લિસ્ટ બહાર ડિક્લેર નહીં કરી શકીએ, પણ હા એટલું ખરી કે જેટલા બી હોદ્દેદારો છે જે ઇન્ડિયા ગઠબંધન સાથે સંકળાયેલા છે એ હોદ્દેદારોને જરૂર હાજરી આપવામાં આવશે અને જેમ આપણે મુદ્દાની વાત કરીએ તો આગામી ઇલેક્શનનો પ્રચાર કેવી રીતે રહેશે એ અંગેની ટોટલી માહિતી આપવામાં આવશે. दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर.